તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં મહિલા ધારાસભ્ય સામે આક્રોશનો મામલો કે જ્યાં વેપારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી ત્યારે કોર્ટે લીધો ક્રાઇમ બ્રાન્ચનો ઉધડો જ્યાં ધારાસભ્યને સાચવવા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન તેવું કોર્ટે જણાવ્યું કે જ્યાં વેપારી કુલદીપ ભટ્ટને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યો છે ત્યારે સ્થાનિક પોલીસને બદલે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો કેમ નથી નોંધ્યો તેવું કોર્ટે જણાવ્યું જ્યાં નોટિસ વગર ધરપકડ કેમ કરી એવું પૂછતા ક્રાઇમ બ્રાન્ચને પરસેવો છૂટી ગયો છે ત્યારે 7 વર્ષથી ઓછી સજાના કેસમાં આરોપીને આપવી પડે છે નોટિસ ત્યારે નામદાર કોર્ટે કુલદીપ ભટ્ટને જામીન મુક્ત કર્યા। વડોદરાના એક નિર્દોષ નગરજનને પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે વડોદરા વાસીઓનો એક અવાજ બનવા માટે જે પ્રકારની પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે એ ખરેખર દુઃખદાયક અને સત્તાના નશામાં ચૂર એવા લોકો દ્વારા કરવામાં આવેલી ખોટી પોલીસ કાર્યવાહી। આવી કાર્યવાહીથી ડરવાની નગરજનોએ જરૂર નથી અને સત્તાના ઘમંડમાં બેસેલા લોકો જો એવું વિચારતા હોય કે નગરજનોને આવી રીતે જેલમાં પુરાવીને એ અમને ડરાવી શકશે તો બંધારણ સર્વોપરી છે। બંધારણથી તમે ન ડરતા હોય તો અમે આ જ બંધારણ બતાડીને આપને ડરાવીશું। ન્યાયપાલિકા પર નગરજનોને વિશ્વાસ છે અને હવે આજ પછી કદાચ સરકાર જેની માટે છેલ્લા 30 વર્ષથી અવિરત ક્લિયર મેજોરિટી સાથે વડોદરામાં ખૂબ વોટ આપીને જીતાડવામાં આવી રહ્યા છે। 30 વર્ષનો 3 દશકાનો આ પ્રેમ એ આ એક ફરિયાદથી તમે પુરવાર કરી દીધું કે અમે તમને કેટલો પણ પ્રેમ બતાડીશું એની સામે જે દિવસે અમે અમારું દુઃખ વ્યક્ત કરીશું તમારી સામે તો તે દિવસે તમે અમને